તો હેલો ગાઈસ ને જય શ્રી રામ. આપણી ડેલી લાઈફમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જેમ કે તમને જોઈને તમને ખબર પડી ગઈ છે, આજના બ્લોગમાં આપણે જવાનું છે જૂની ચોપાટી. 5 વર્ષ પછી ગાઈસ, 5 વર્ષ પછી ત્યાં શું શું બદલ્યું છે ને તમને બતાવવાનું છું. નાનો હતો તે હું ગયો તો, અત્યારે મોટો થઈ ગયો છું. એટલે 5 વર્ષ પછી અમે દેહમાં રહેતા હતા, તો જોવા જવાનું છે ત્યાં શું શું બદલ્યું છે ને ગાઈસ. તો ચાલો ફટાફટ જાવી. આપણે ઘરેથી નીકળી ગયા, તમે જોઈ શકો છો રસ્તા ઉપર છીએ આપણે. ને હું તમને કહેવાનો હતો કે આ ફેક્ટરી ક્યાંની છે, તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. ખબર છે કોઈને તો કોમેન્ટમાં કહેજો ગાઈસ. ભૂલતા નહીં હો, પાછું ભૂલતા નહીં. તો જોવા જાવી છે આપણે ચોપાટી. ચાલો દોડીને જઈએ, હાલીને મજા નહીં આવે એમાં. આપણે તો ફટાફટ દોડવા માંડ્યા, તમે જોઈ શકો છો. ચોપાટી આવે ને એટલા માટે ફટાફટ આપણે દોડવી છીએ, પણ ફોન ન પડે ને એટલે માટે તો આપણે જલ્દી નથી દોડતા, આપણે ધીમે ધીમે દોડી. નકર ફોન પડશે ને તો ઘરે જાય ને તો હું છે ને કપડા ધોયો ને એમ મને ઘરે જઈને ધોઈ નાખશે. ફોન ન પડે નહીં તો મારે બહુ હાસવું પડશે ગાઈસ. ગાઈસ આપણે ધીમે ધીમે જવાનું છે, બહુ ઉતાવળ છે નહીં આપણે કઈ. તો ગાઈસ ચોપાટી જતા ને વચમાં છે ને ખાણી પીણી પણ આવે, તમને બતાવું. જોઈ શકો છો, દાલ પકવાન, પછી લાવ ઘૂઘરા, પછી ખાવસા, ખમણ જોયો, ખમણ છે. જોઈ શકો છો બધી લાઈનમાં આવે વસ્તુ. જોઈ શકો છો તમે, જો બધું જ આવે આમાં કઈ ઘટે જ નહીં ગાઈસ. તમને કેવું લાગ્યું ને પાણી પીવાનું ગાઈસ, એ કોમેન્ટમાં કહેજો. એ પાછું ભૂલતા નહીં ગાઈસ તમે પાછા. તો ગાઈસ કસરત પાછી કરવી જોઈએ, તમે જોઈ શકો છો. પાછા આપણે રોડ ઉપર દોડવા માંડ્યા, રોડ ઉપર આપણે બધા સામું જોવે છે, પણ આપણે તો છે ને કસરત કરવામાં જ ધ્યાન દઈએ, બીજા સામું ધ્યાન જ ન દેવી આપણે તો ગાઈસ. થોડુંક તો છે ને આપણે વધારે દોડવું જોઈએ, નકર ચોપાટી આવશે નહીં. તો ચાલો ફટાફટ આપણે દોડવી ગાઈસ. ગાડી હાલે હોની સ્પીડમાં ભ્રમ 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 ભ્રમ. તો ગાઈસ હવે મળી આપણે ડાયરેક્ટ ચોપાટી ગાઈસ. તો ગાઈસ આપણો બગીચો આવી ગયો છે, તમે જોઈ શકો છો. એટલે કે ચોપાટી આવી ગઈ છે આપણી, તમે જોઈ શકો છો. બધી કોઈ લીલું લીલું છે, જોઈ શકો છો. કેવી મસ્તીની ચોપાટી છે, એક નંબર, કાંઈ ન ઘટે. ના પેલા બિલ્ડિંગ નથી ને, બિલ્ડિંગ પણ બની ગઈ, તમે જોઈ શકો છો. કેવડી બિલ્ડિંગ છે. આમ જો આ છે ને નવરા હોય ને તો બધા માણસો બેહવા આવે, તમે જોશો. આવો હાલો, તમને હિંચકા ને એવું બધું તમને બતાવું ગાઈસ. અને ગાઈસ કોમેન્ટમાં કહેજો આ જગ્યાએ કોણ કોણ બેઠું છે ને, આવી જગ્યાએ તમે કોણ કોણ બેઠું હોય ને કોમેન્ટમાં કહેજો. પાછા ભૂલતા ને. આપણું જો બધું આવી ગયું, રમવાનું બધું આવી ગયું ગાઈસ. નાના હતા ત્યારે રમતા હતા ને આપણે પેલા બેસી જઈએ ગાઈસ. તો ગાઈસ આ છે આપણી ચોપાટી જૂની, 5 વર્ષ પછી, તમે જોઈ શકો છો. કેવી મસ્તીની ચોપાટી છે. શું આપણે એકાદામાં બે શકીએ? ચાલો ટ્રાય તો મારી આપણે. તો ગાઈસ મને છે ને બે લસરપટ્ટી ખાલી દેખાય છે. ત્યાં આપણે પેલા લસરપટ્ટી ખાવી, જો કે આપણે હાંડિયા જો થઈ ગયા છીએ, પણ ચાલો લસરપટ્ટી તો ખાવી જ. એમાં હવે હાલ છે ને આવ્યા છે ને તો જો આ ઓલી બે છે ને, ઓલી બે ઈ બે ખાલી છે ગાઈસ. ચાલો આપણે લસરપટ્ટી ખાવી ગાઈસ. આપણે લસરપટ્ટી ખાવા જવી છે, તમે જોઈ શકો છો. ચાલો બે એના પડતા રહી ગયા, ફોને પડી જતો હમણાં. હવે બીજામાં બેવી. ચાલો તો ગાઈસ અહીંયા બેઠા છે ને પાછા આપણે. તો ગાઈસ મને છે ને દુનિયાનો ગોળો દેખાણો તમને બતાવું. તમને દેખાતું નહીં એટલે તમને ઝૂમ કરીને બતાવજો ગાઈસ. આ ગોળો છે ને એની વાત કરવી છે આપણે. દેખાય છે ને તમને, એમાં આપણે ટ્રાય મારી, ભલે હાંડિયા જેવા થઈ ગયા. क्या बात है सर, क्या बात है सर. બાકી જાય તો એમાં જ મારવાનું થાય છે. તમારું શું કેવું બાબત માટે? ચાલો ફટાફટ જઈએ આપણે એમાં. તો ગાઈસ આપણે અહીંયા આવ્યા હતા ને, આપણાને ભાઈબંધ મળી ગયો છે. ફોન પકડો, કારણ કે હું ઉપર ચડીને તો થોડો ફોને પડી જાય. તો જોઈ શકો છો ભાઈબંધ નામ શું છે? मैं नहीं बताऊंगा. कैसे कैसे लोग रहते. તો ગાઈસ આનું નામ પાર્થ છે, તમે જોઈ શકો છો. આપણો બેસ્ટ ફ્રેન્ડ બની ગયો છે. ત્યારે આપણે અહીંયા ચોપાટી આવ્યા હતા ને, તો આપણે એને ફોન પકડવા દેવાનું છે. પછી આપણે છે ને ગોળા ઉપર જવાનું છે. ચાલો આપણે જાવી ગાઈસ. તો ગાઈસ આપણે હવે જવાના છીએ આની ઉપર. ચાલો આપણે જાવીને. ગાઈસ બચપનની યાદો છે ને તાજું કરું છું. તમે જોઈ શકો છો આની ઉપર ચડતા હતા, નાના હતા ને ચડતા હતા, ને અત્યારે બીજી વખત ચડું છું ગાઈસ. તમે જોઈ શકો છો. પડું નહીં તો સારું, નકર બધા દાંત કાઢશે કાક તો. ગાઈસ આપણે દુનિયાની અંદર વયા ગયા છીએ, તમે જોઈ શકો છો.
ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? તો ગાઈસ ગોળાની અંદર આપણે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. અને આમ જો ફૂલ મજા આવે છે અને બધું અહીંથી દેખાય છે. અડધો બગીચો લગભગ અહીંથી દેખાય છે, તમે જોઈ શકો છો. તો ગાઈસ આપણે હેઠે બેવાની કોશિશ કરવી, તમે જોઈ શકો છો. ને લટકવાની આપણે પણ કોશિશ કરવી, પડવી નહીં તો હારી. બાકી તમારો ભાઈ જ્યાં જાય ને વળવાંગડા ઘોડે વળ તો ખાય જ. ये कैसे हो गया? એટલે ગાઈસ એમ નહીં સમજવાનો બ્લોગર લખણ ખોટાનો હોય, લખણ ખોટા બ્લોગર જ હોય ગાઈસ. ગાઈસ હવે છે ને આપણે ઉપર ચડવાનું છે, હાવ ટોપ ઉપર ચડવાનું છે. એટલે છે ને આખો બગીચો આપણને દેખાય તો જાય. બાકી કેમેરામેનને ઉપર ચડાવશું ને તો કેમેરામેન તો પડશે પણ મને હારવાર પાડતો જાય. એટલે આપણે કેમેરામેનને ઉપર નથી ચડાવતા, આપણે એકલા ચડી ગયા છીએ. આમ જોયું કેમેરામેનને કહી દઉં છું બધું દેખાડી દે તમને ગાઈસ. તમે જોઈ શકો છો અહીંથી બધો વ્યૂ આવે છે. મેં તમને પહેલા બતાવ્યું હતું છે, કેમેરો મારી પાસે નથી, નકર તમને ઉપરથી બધું તમને લાઈવ બતાવી દેત ગાઈસ. તો ગાઈસ હવે આપણે હેઠે ઉતરી જવું જોઈએ, નકર છે ને આપણે કોક ભાઈ આવશે ને એના છોકરાને લઈને તો એમ કે મારા છોકરાને રમવું છે, હેઠો ઉતર હાંડિયા જેવા. પછી તમે જોઈ શકો છો ને આપણે ચંપલા પહેરી લેવી ને પછી આપણે છે ને ભાઈબંધોને બાય બાય કહી દેવી ગાઈસ. અને આપણા જો આ બેસ્ટ ફ્રેન્ડ ની પણ મજા આવી આ ભાઈબંધો સાથે મળવાની. તો ગાઈસ હવે તમને લઈ જાય કસરત છે ને અહીંયા, ચાલો તમને અહીંયા લઈ જાઉં. ગાઈસ કસરત કરવાની બધી વસ્તુ છે ને એ તમને છે ને બીજા પાર્ટમાં બતાવવાનું છે. એટલે કે એના માટે 2 મિનિટનો મિની બ્લોગ બનાવવાનો. અને એ ગાઈસ મિની બ્લોગ જોવાનું ભૂલતા નહીં. આના સાથે આપણે બ્લોગ ખતમ કરીએ. મળીએ આપણે એક નવા બ્લોગ સાથે. તો મિત્રો સૌને જય શ્રી રામ.